છોટાઉદેપુર જિલ્લામાં વાવણીના દિવસોમાં યુરિયા ખાતરની અછતથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। છોટાઉદેપુર જિલ્લામાં આ દિવસોમાં ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે, કેમ કે જિલ્લાના વિવિધ ખાતર ડેપો પર ખાતરનો પૂરતો જથ્થો નથી પહોંચી રહ્યો। ખેડૂતો વહેલી સવારથી જ લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। કોઈ સૂર્ય ઉગે તે પહેલા જ ખેતર છોડી અને ખાતર લેવા માટે આવે છે, તો કોઈ આખો દિવસ રાહ જોઈને પણ ખાલી હાથે પરત ફરે છે। ત્યારે ખેડૂતોમાં હાલ ચિંતા તથા ઉદાસીનતાનો માહોલ છવાયો છે। દરરોજ લોકો આવે છે અને હેરાન થાય છે। લાઈનમાં દરરોજ પડવું પડે છે અને ખાતો છતાં લોકોને ખાતર મળતું જ નહીં। એન ટાઈમ પર આવે છે, સવારના 4 વાગ્યાથી આવે છે અને 2 વાગ્યા સુધી લાઈનમાં પડે અને એન ટાઈમ પર લોકો 2 વાગ્યાથી પૂરું થઈ જાય છે ખાતર। ડેલી અઠવાડિયું થઈ ગયું ત્યારથી કોઈને ખાતર મળતું નહીં। અડધા લોકો આવીને હાલત છે, તો લોકોને ખાતર મળી રહે એવી સરકારને નમ્ર વિનંતી। વાવણી માટે ખાતર સમયસર ના મળે તો પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। ખેતી જ જેના જીવનનો આધાર છે, એવા ખેડૂતો માટે આ સ્થિતિ ખરેખર ગંભીર છે અને ખેડૂતો કહી રહ્યા છે કે જો વહેલી તકે યુરિયા ખાતરની પૂરતી વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં ઉત્પાદન પર સીધી અસર પડશે। એક તરફ મહેનત અને બીજી તરફ ખર્ચ। હવે ખાતરની અછત છોટાઉદેપુરના ખેડૂતોને હાલ અનેક પડકારો વચ્ચે ફસાયેલું રહેવા માટે મજબૂર કરી રહી છે। ત્યારે હવે જોવાનું એ છે કે તંત્ર કેટલા ઝડપથી આ સમસ્યાનો ઉકેલ લાવે છે કે પછી ખેડૂતોએ ફરી એક વખત પોતાના પાકોમાં નુકસાની વેઠવાનો વારો આવશે।